અને પછી મેડમજીને જો ઈચ્છા હોય અને ક્યાંય ફરવા બરવા જવું હોય તોય તે પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ટકાટક હોય ને એટલે બીક નો રહે પછી એમાં એવું હોય. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. પકડાઈ ગયું. સુવામાં કંઈક ફેર પડી ગયો હશે, નથી હલતું આમ કે નથી હલતું આમ, દાંત આવી જાય હલાવા જાય ને ત્યાં પરસા. ये बच्चा नहा लिए दोनों? ओ हो गया है ना इधर पे, वो दर्द हो रहा है ना कल से, वो बात कर रहे थे. ऐसा है. नहा लिया आपने? बाल बनाने बाकी है लेकिन. हाँ, बाल बनाने बाकी है. मैंने तो काट दिए. मैंने तो काट दिए. क्या कर दिया तूने? काटने की बात नहीं कर रहा हूँ, बनाने की बात कर रहा हूँ. इतना बड़ा ओ ओढ़ावाने हिंदी में શું કહેવાય? વાળ ઓળાવાને ऐसे करते हैं, उसको क्या बोलते हैं हिंदी में? हमको नहीं पता. नहीं पता तो किसको पता होगा? मैं सोचूं ट्रांसलेट कर लेता. मैं कुछ वर्ड तुझसे सीख लूंगा, मैं वैसा सोच रहा हूँ. तो तूने तो मना कर दिया. ઓહ હેડશોટ થઈ ગયો, હેડશોટ. આ બેટા પછી લઈને પાછું જ્યાં હોય ને ત્યાં મૂકી દેવાય, જેથી કરીને પગમાં ન આવે. આ રૂમાલ તારા ખીચામાં નાખવાનો છે કે અહીંયા મૂકી દેવાનો છે? ઓકે ચલો બ્રેકફાસ્ટ. ब्रेकफास्ट टाइम. क्या हुआ? ये कौन सा बात है? कैसी है? ये अच्छा. दो हाथ से. दो हाथ वाला है ना? हाँ अच्छा है. तेरे को खानी है? नहीं, अभी नहीं. क्यों? मैं कैसे खाऊं? मैं मेरे को हम तो 10 बजे खाना होता है. ઠીક, જમી જ લેવાનું હોય સીધું. 10 વાગ્યાને સીધું જમી જ લેવાનું. બ્રેકફાસ્ટનો ને એવો ખોટો કે ટાઈમ વેસ્ટ જ નહીં કરવાનો. 10 વાગે જમી લેવાનું, પછી મારી યારે 1-1.5 વાગે બીજી વાર જમી લે એટલે પૂરું. કા પરેશ કેવું કરે કા ભાઈ? ચાલ આજા શરબત આપી દો એને. હાલો. હા હા આપી જ દે છે, આપી દો એને. તો અરે વાહ, એ ભાઈનું છે, એને દઉં છું. એમ हाँ, ये कौन सा बात हुआ? जल्दी से बोल देता, पहले पूछना तो चाहिए ना. ऐसा हुआ ना दिगू भाई? ऐसे मेरे को मालूम रहता है. चमची नहीं हूँ जरूर पड़ी परसों. લેયર કાઢવું પડે ઉપરનું. હું તો નથી કાઢતો, જો મારા આમનામ લેયર છે. ભાઈ ભાવવાની વસ્તુ જ નથી. પણ કેમ હજી આ જાજુ સુવાઈ ગયું એટલે મૂડ નથી? ऐसा हुआ ना मेरे दोस्त, आज थोड़ा ज़्यादा सो लिया इसलिए, नीचे आके वापस सो गया था इसलिए ऐसा हो रहा, वरना नहीं होता ऐसा. ભાખરી પરાયણની થાય છે, બીજું કંઈ નથી. હાચીન કે ખોટીન? અરે વાહ. ભાખરીની ઉપર સીધું ચોખ્ખો લોટો ચોકે. શું કહેવાય એનું નામ? શું છે? લોટે ચોખ્ખો પાય. બહુ ભાવે તને? મને તો એક ચખાય. એટલું બધું નહીં, થોડું. એટલું બધું નથી. તો સારું છે, ચોકલેટ જેવું. બહુ ભાવે. ચાલો, મસ્ત મજાનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે. અને હવે કામમાં એવું છે, ગઈકાલે મેડમજીએ આપણને એવું કીધું હતું કે ગાડીમાં પંચર છે, મોટી ગાડીમાં પંચર પડ્યું છે. એટલે કાલેનું વ્હીલ ખોલાવીને પંચર કરવા માટે તો મોકલાવી દીધું હતું. પણ એક પંચર થયા બાદ પાછી હવા ભરવામાં આવી ને ત્યારે એમાં નાના બીજા 2 અલગ અલગ પંચર અલગ જગ્યાએ હતા. એટલે એ અત્યારે તો ચાલે એવું છે, પણ હવે એ ધીમી ગેડા કરે એટલે એમાં છે ને હવે બહુ ઝાઝી ઓલી ટ્યુબ નથી નાખવી. એટલે હવે એમાં ટ્યુબ જ નવી નાખી દઈએ. ઓલી સળી નથી નાખવી, પિન ને એવું જે નાખે ને
એ નથી નાખવું એટલે ટ્યુબ જ નવી નાખી દઈએ એટલે પહેલાં એ લઈ આવું અને अनार हमारा ख़त्म हो गया है वो लेके आते हैं बा आपको कुछ लाना है फ्रूट में फ्रूट थोड़ा ही लेवा गया ये શાકભાજી લેવા ગયા તો હું ઘડીક ખમી જાઉં એ આવે ત્યાં સુધી કાંઈ નહીં મને એવું આવી જાય તો મને ફોન કરજો હું ગામમાં છું તો મારે દાડમ તો લાવવાના જ હોય એટલે અને ન લાવે તો એ કહેજો ये वही ओ बच्चे लोग आना है किसी को मेरे साथ तेरे को भी नहीं आना ચાલો ત્યારે આપણે જઈ આવ્યા બાળકોને આવું નથી ને ગાડીની આમે જો ગેરેજવાળા નવરા હોય ને તો એક સર્વિસ પણ કરાવી નાખીએ સર્વિસ જોઈએ પહેલાં ગામમાંથી પહેલાં ટ્યુબ લઈ આવી ત્યાં પછી આ બધી મોટી ગાડી ફેરવવામાં પ્રશ્નો થાય એટલે બાઇક જિંદાબાદ કરીને પહેલાં ટાયરની ટ્યુબ લઈ આવીએ યસ 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 યાદ આવી ગયું ટ્યુબ લેવા જતાં પહેલાં છે ને પહેલાં ટ્યુબનો નંબર ટાયરનો નંબર લઈ જવો પડશે તો ટ્યુબ આવશે 185 70 R 14 છે અરે ઓલા કેવીક નવરાય તો લેતા આવું ને પહેલાં એક છે ને ગામમાંથી એક ટ્યુબ લેતા આવું પહેલાં પછી ગાડી લેતા આવું અહીંયા કાંઈ બીજાને ના પાડી દેજો અત્યારે બપોર થાય ત્યાં કરી નાખું હો ચલો ટ્યુબ તો આ ગઈ છે પણ એના પછી પહેલાં છે ને એનું ઓઇલ પાણી ચેન્જ કરાના है ना वो करते 10,000 કિલોમીટર તો નથી થઈ પણ હવે વર્ષ દિવસ થવા એવું છે એટલે હવે ચેન્જ કરી નાખીએ અમારે યરલી એકાદી ટૂર હોય મેડમ લઈ જાય એટલા પૂરતી જ ચાલતી હોય ને ગયા વર્ષે માનો કે આમ ગયા હતા તો એ તો બાય ફ્લાઇટ જતા રહ્યા હતા એટલે કંઈ ગાડીનો યુઝ થયો નથી આ વખતે કંઈક વિચારીએ મારા સાલી સાહેબાએ કીધું છે કે મારા દીદીને લઈને જાઓ એમ પણ તારા દીદીને ટાઈમ રહેવો જોઈએ ને ફરવા જવાનો હોય તો નહીંતર તો એને લઈ જાવ અત્યારમાં ઘરમાં એ આખું સાફ કરવાનું જ છે પછી એને શું કહેવાલું ડીઝલ માર્યું શું કહેવાય એટલે શોરૂમ વાળા એમ કે ડીઝલ માર્યું એમ કે હે તમે લોકો શું કે હાથ નાના ગેરેજ વાળા ઓઇલ બદલાવાનું છે વ્લોગિંગ કરું છું વ્લોગિંગ એ આ પાણી છે તો શું છે પાણી નથી તો એવું જોઈએ ને તારો આની જેવું પાણી તારે નવી ગાડીઓમાં નહીં હોય હા હું મતતો છે મનમાં એ ધોઈ નાખવું છે પાણી મારી દેવું છે નીચે બોલ ખોલ નાખે અર્જુનની ત્યાંથી નળી લાંબી કરી દી તો પણ ત્યાં લઈ લઈ ગાડી હવે ફરી ગયો અને પહેલાં હમણાં છે ને મને છેલ્લી વખત જ્યારે બદલાવ્યું ને ત્યારે એમ કહેતો હતો કે આ કે ધોવું પડશે વાતે વાતે ફરી જાય ગેરેજ વાળાનો વાંધો હતા શું એ જોતો હોય છે પાડી મારી ગાડીમાંથી આ લોકોએ પાણી કાઢી નાખ્યું ભાઈ આમ થોડું ચાલે ખાલી કરી નાખી આખી ઓલા ઓઇલ સારું હોય તો નથી બદલાવો તો થોડુંક નાખી દે ખાલી 60,000 કિલોમીટર હાલે મંદી છે બહુ એલા ભાઈ નાખી દે ને 60,000 કિલોમીટર હાલે એમ છે 50 એટલી બધી નહીં પણ 10 હાલે તો આ બદલવા ઉભા થયા બધા તમે અમારી અહીંયા આવશો ને પછી અમારું ધંધો આવત ખરા તો એમને આમનું જોઈને કહી દેવાય કે નહીં બદલવું પડે અમુક ભાઈ બહુ સારું છે તો અમે તમ તારો જે ચાર્જીસ હોય આપતા જશું અને ભાવતાલ તો કે ના ફિલ્ટર હારામાં સારું છે શું કામ કાઢ નાખ્યું રવિ હે ફિલ્ટર હારામાં સારું છે શું કામ કાઢ નાખ્યું જો તો એમાં કાંઈ છે નહીં ખાલી હવા મારી દે એટલે રેડી થઈ ગઈ નથી બદલાવાના ને આપણી ગાડીને કાંઈ નહોતી હોય ભાઈ તમારી ગાડી હાલે છે હું હમણાં લોકમાં એ જ વાત કરતો હતો મેં તો હાલે ઓછી ને એટલે નથી વાંધો આવતો ચાલો ફિલ્ટરનો ખર્ચો તો બચી ગયો છે ડીઝલ માર્યું
ઓલા બધા મારે એમ શોરૂમમાં મારે એવું મળ્યું ડીઝલ થઈ જાય સારું હો ઓલા ગમે એમ હોય નવા જેવું લાગે નવા જેવું કરતા ઓલું જે આ ઓઇલના થોડાક ઓલા ઉડેલા હોય ને રવિ એ વિયા છે જો કેવું આમ રૂપાળું લાગે કંઈક એટલે પાછું તારે બપોરે ઘરે જમવા જવું છે ને આ દૂધ આવવાનું એને આમાં પાણીનો ફુવારો મારવો હતો તો જોઈ છે આપણે કેવો મારતા જોઈ બોલો ભીગી હા હિરેનભાઈ હા વિયો જાય શું ખરાબ થઈ જાય કાંઈ ખરાબ ન થાય મારો ભાઈ થોડોક સમય ભોગ દેવો પડે એટલે વિયો જાય ભીગી ડામરના ડાકા કાઢવા માટે મળો ઘનશ્યામ ગેરેજ રવિભાઈ હા હા અજય ઇન્ટિરિયર મેં બનાવ્યું ભાઈ સુરત બહુ મસ્ત છે. દોઢેકનો ખર્ચો કર્યો બધું આપણી એસટીમાં આવા સીટ કવર હતા. હમ કારવલા અમારા અજયભાઈ જો આવી ગયા છે સુરત એસી રિપેરિંગ કરે છે પછી બીજું શું કરો છો વોશિંગ મશીન, ફ્રીજ, વોશિંગ ફિલ્ટર, મશીન ફ્રીજ એસી ફિલ્ટર બધું સુરતની અંદર મોટા વરાછા. મોટા વરાછામાં મોટું કામ છે કોઈ હોય ને કોઈને સંપર્ક કરવો હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો પહેલાં આપણે છે ને મેઇન જે રવિ કરવાનું જ ને એ કરી નાખ ને પછી ડાગા પછી કાઢ્યા કરશું ઘણા બધા છે જો એક નીચે છે જે પાછળના દરવાજે છે લિંક મને મોકલવાની હો. લિંક મોકલી દઉં ને હું તો દાંત કાઢું છું બદલાવવું પડે તો બદલાઈ નાખે રવિ હે હાલશે ને નો હાલે એમ હોય તો ફેરવી જ નાખજે એ શું લાવ્યો નવું ફિલ્ટર એ શેનું ફિલ્ટર છે ઓઇલ ફિલ્ટર એ દર વખતે બદલાવવું પડે આનાથી શું થાય ઓઇલ ફિલ્ટર કર્યા કરે પાણી ફિલ્ટર ને ઓઇલે ફિલ્ટર ને બધું ફિલ્ટર વાળો જમાનો થઈ ગયો છે જમાનો ઓઇલ સારી કંપનીનું લાવજો ને કે મજા નહીં આવે એ ભાવ તો કે એ તો આપણે પૂછવાનું રહી ગયો હાવ 2500 રૂપિયા નથી નાખવું રહેવા દે ભલે આમને હું બીજે નખાઈ આવી ખાવાનું ઓરિજિનલ નથી આવતું તારું ઓઇલ શું ઓરિજિનલ આવે છે આપણે જે રોજ બરોજ શાકભાજી ફ્રૂટ ને ઘરે જમવાની જે કાંઈ પણ વસ્તુ ઓરિજિનલ કાંઈ આવતું નથી એનું ઓઇલ તમે કહો ને ઓછું થતું હતું ફિલ્ટર લીક હતું ફિલ્ટર લીક હતું લીક હતું એના હાથે લીક થઈ જાય કે થઈ જાય ઓરિંગ ખરાબ થઈ જાય ને તો ગયા વખતે તે જ બદલાવ્યું હતું મેં કઈ બીજે ક્યાંય ગયો નહોતો એ કિસ્સા અરે જાડું આવતું હોય છે એવું રમત નથી કરતા સિરિયસલી તો આઈડિયલી બોલ હાવ પતલું આવે આની કરતાય પાણી પેલા અત્યારે ભાડું કરતા હોય કરી નાખશું હવે જોવા દે તો આમાં બધા કે આ ક્યું કહેવાય આ ટેપ હલાઈમાં ને બ્લર થઈ જાય ક્યાં કરું અહીંયા એક બ્લેકમાં બહાર એપમાં એફ સુધી હોય એટલે બરાબર પછી એનાથી નીચે જાય એટલે એ ઓછું થતું જાય હે એવી સિસ્ટમ હોય તો એમાં હાવ એફ સુધી તો નથી હજી ના રે ના એમ લૂસીને પાછું અડધું તો ખાલી કરી નાખજો હા એફ તો કરો દેખાય અહીંયા સુધી હોવું જોઈએ મીંડા પડે મીંડી હે ઓલી હા શેનું ફિલ્ટર છે એર ફિલ્ટર ને ઓલું અંદરથી ડેસ્કમાંથી કાઢ્યું એર ફિલ્ટર કેટલા 500 પ્રકારના તો ફિલ્ટર આવે આમાં હજી મારે ઓલી ટ્યુબ નખાવા જાવી છે ટાયરમાં આ બેટરીનો અહીંયા બધી હરખું મારી દેજો રવિ અહીંયા ક્યાંક ઓલું વ્હાઈટ થઈ ગયું હતું કુલન્ટ 2 લીટર નાખી દેજો ભાઈ 1 લીટરનું ભલે કંપની કહેતી આ ઉનાળામાં ચીલ કરવા માટે ચીલ કરવા માટે 2 લીટર ડાલ દો એ કેટલું છે 1 લીટર છે કઈ બાજુથી હોય ખ્યાલ છે ને શીખવાનું હોય આમાં ઘરની ગાડીઓ ને પછી
પછી અમે ક્યારેક શીખશું ઘરના છોકરાઓમાં. અવાજ શું કામ આવે છે? ત્યાં ફિટ કર્યું હતું ત્યારે હરખું કરવું જોઈએ ને તો અવાજ ન આવે. ફરી ગઈ છે જો, નીકળી ગઈ, છટકી ગઈ, તૂટી ગઈ જો. હું તને એટલે જ તે દિવસે કહેતો હતો કે એ બધું હરખી ફિટ કરજે ચારે બાજુથી. જ્યાં હીટ થાય ને એટલે અહીંયા ટાઈપિંગ ભાંગી જ જાય. डुप्लीकेट नाखतो नहीं, ओरिजिनल नहीं. ऑयल बदल गया, कूलेंट हो गया, फिल्टर हो गया, अंदर का फिल्टर हो गया, ऑयल का फिल्टर हो गया. ओली ग्रिप मारी के नहीं रवि? है बदी मार दी. ओला व्हील में नहीं मारी હોય? ચારેય માં મારી. હાચે સરસ. લ્યો સુંદર. થેન્ક યુ. કેટલા થયા કેને ભાઈ? એટલે પતે એમ. મજાક કરવા માંડ્યો. કેમેરા શરૂ છે ને એટલે મજાક કરવા માંડ્યો. રૂટીન કામ જેટલા હતા ને એ બધા હવે પતી ગયા છે. હવે પાછળના ટાયરમાં ઓલું પંચર વાળું જે હતું ને કામકાજ એ હવે આપણે પતાવી આવીએ, જેથી કરીને પછી મેડમજીને તકલીફ ના પડે. ટાયરવાળા માટે છે ને બીજા મશીનવાળા પાસે ભાઈ પાસે જવું પડે. આવડો મોટો છે હે બેસ. આવડો મોટો થોડો આ ખટારાના જેક તમે લઈ આવ્યા કરતો આમ થોડા હાલે. ગોરધનભાઈ આમાં છે ને આજે વાટું આપણે કાઢી ને ત્યાં ઓલું અંદરથી ઓલું થઈ જાય ને શું થાય? ઓલી અંદર ટાયરની અંદર લાગી જાય એને શું કહેવાય? ઓલું આ ટીકડી ટાઈપનું અંદર નથી લાગી જતું? આપણી પાસે નથી આવું તો એ કાણામાં શું કરશું આપણે? આમને રાખો ને હાલો. ચાલો ઓલ ગુડ. એ મેવલ ભાઈ જલ્દી ફુવારો મારી દે. ઓલો કૃપાલ સિંહ ઘરે આવ્યો છે. હવે આને પાછું ઓલું મારવું પડશે ને? ગાભો નહીં, આને યાર નહીં મારવો પડે કઈ નહીં તો આમને રાખવાનું. ગાભો આમ ફરતે ક્યાંય નથી મારવો તમ તારે મેવલ. એ તો હમણાં તડકામાં હુકાઈ જાય, આમાં બહુ ન ધ્યાન દેવાનું હોય. આમાં જ્યાં અંદર આમાં મારવું પડતું હોય એ કરી નાખજે. આમાં બધું ભાઈ કરવું પડે. ચાલો મેડમ માટે ગાડી ટકાટક ચકાચક, કોઈ પણ પ્રકારની તકલીફો વગરની મસ્ત મજાની થઈ ગઈ. બધું થઈ ગયું બધું. મેડમજીને વંડા જવું હોય પછી આ સાચે હમણાં પાછું અપડાઉન થોડાક ટાઈમ પછી પાછું શરૂ થશે એક જગ્યાનું, એટલે એની માટેની તકલીફો દૂર થઈ ગઈ. અને પછી મેડમજીને જો ઈચ્છા હોય અને ક્યાંય ફરવા બરવા જવું હોય તો એ તે પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ટકાટક હોય ને એટલે બીક ન રહે પછી એમાં એવું હોય. એ શું જમે છો? મરચી ખા રહે હો? મરચી? लो मैडम जी कैसे हो? गुड नून नॉट मॉर्निंग. હું તો પહેલી વાર મળે ને તો મારે તો ગુડ મોર્નિંગ જ હોય. ઠીક એવું હોય, પહેલી વખત મળે એટલે દિવસની શરૂઆત ગુડ મોર્નિંગ થી જ થાય. ઓકે. આપણને નહોતી ખબર, હવે ખબર પડી. સરસ. લ્યો रोटी बोटी का काम चल रहा है मैडम जी का. आपका क्या है? कैसा आज क्यों आप टू व्हील में गए थे? आपके आज थोड़ा ऑफिस का भी काम था. ऑफिस का भी काम सवेरे सवेरे वहाँ जाना था. પુસ્તકો લેવા જવાનું હતું અને આમાં હવે ટુ વ્હીલ જ રહેશે કારણ કે હવે સ્કૂલ ટાઈમ છે એ 7 to 11 થઈ ગયો એટલે તો શું છે 11 છૂટી જવાનું. હા પણ એટલે અહીંયા તડકે ઓલી પડી ન રહી ને એટલે
એટલે લઈને જ જવાની. તડકો મારી ગાડી ન લાગવો જોઈએ. તારે ભલે સુવિધા મળે ન મળે પછી વાત રહી. मेरी गाड़ी को धूप नहीं लगना चाहिए. चकाचक करके आया, देखी तुमने सभी सर्विस बर्विस हो गया. और वो टायर वाला पंचर वाला टायर था ना, उसमें मुझे मज़ा नहीं आ रहा था, तो उसमें ट्यूब भी डलवा दी. टायर नहीं डालना था ना, खाली ट्यूब बदलवानी હતી. અંદર ટૂંકમાં નાખી દીધી હતી નહીં, ટ્યુબલેસ હતું એની બદલે. હવે ટ્યુબ વાળું થઈ ગયું, પણ કમ્પ્લીટ સર્વિસ જે વર્ષ દિવસની હોય એ કમ્પ્લીટ થઈ ગઈ છે. ને બધા આપણા યુટ્યુબ ફેમિલીએ બધાએ નિહાળ્યું. એવું છે? યસ, એક્ઝેક્ટલી. હું પણ નિહાળીશ. હા, તમે કાલ નિહાળશો. કાલે એટલે આમ જોતા હશે ત્યારે તો સેમ ડે જ ગણાય. બધા નિહાળશે ત્યારે જ હું પણ નિહાળીશ. આમ થતું તો આમ થાય છે. હજી એમ ન મેં કીધું સવારમાં બધાને કીધું આમ છે, એમ નથી થતું હજી. અમારા પુષ્પા થઈ ગયું હતું. પુષ્પા ઝુકેગા નહીં. ઝૂકવું હોય તો એને ઝુકાય. આમ ફિક્સ છે. હલી ચલી ફૂકલી. આમ અવાજ મને ધીમો ધીમો કેમ લાગે છે? દુખે છે એટલે. અત્યાર સુધી ના, એવું નથી. સિક્રેટ કહો, બાપુજી ઘરમાં છે ને. ના એ કાંઈ નાનો પડે કોઈ. નાનો પડે પણ એની અસર તો થાય જ અવાજ ઉપર. દુખે એટલે બીજું કાંઈ નથી. બરાબર. મેડમજીનું લંચ તૈયાર કરી નાખ્યો છે, એટલે આપણે લંચ કરી લઈએ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ જલ્દીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.